અને અહીંયા શિવના સાનિધ્યમાં તમે આવતા હશો કલોલવાસી, આવું બહુ આપણું ગૌરવ કહેવાય કે આવું આપણને સ્થાન અહીંયા મળ્યું છે. વર્ષોથી અહીંયા સ્વયંભૂ મહાદેવ કપિલેશ્વર મહાદેવ બેઠા છે, એની શું કૃપા હોઈ શકે. હવે નાનકડી વાત યાદ આવી સત્ય ઘટનાની, એટલે કહું આજે આપણા એક મગજમાં એવું સવાર છે કે અંગ્રેજો કે એ બધું સાચું એમ. ઘણા યુવાનોને એવું છે કે ફલાણા અંગ્રેજે લખ્યું તો સાચું એમ, નહીતર હકીકતમાં આપણા શાસ્ત્રો ઉપર એ સંશોધન કરે છે કે અહીંયા આમ છે તો સનાતન. આપણા શાસ્ત્રો વેદોમાંથી જ બધું વિજ્ઞાની લઈ આવે છે. પણ હું તમને એ જો હોય તમારા આપણા મગજમાં કોઈ નતો એ વાત કહું. ટૂંકમાં હું સાલુ સંગીતમાં એક પ્રસંગ કહું તમને. ભારત વર્ષ ઉપર જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું, અને હું તમને સાલ સાથે કહું કે 1879 નો સમય, 1879 નો, અને મધ્યપ્રદેશમાં આગરમાં એ વખતે પછી અંગ્રેજોને એટલી બધી અહીંયા સત્તા થઈ ગઈ હતી, આપ બધા જાણો છો. તો મોટા મોટા અંગ્રેજ ઓફિસરો પરિવાર સાથે ભારતમાં રહેતા. એમાં મધ્યપ્રદેશના આગરમાં કર્નલ માર્ટિન કરી અને બહુ મોટો કર્નલ, જેના નીચે આખી સેનાઓ ચાલે, અને ભારતની સેનાને લઈને બીજા રાજ્યોમાં, બીજા દેશમાં, અફઘાનિસ્તાન સુધી લડવા જતો કર્નલ માર્ટિન અંગ્રેજો માટે. અંગ્રેજ કર્નલ હતો બહુ મોટો, કર્નલ માર્ટિન. એને લખેલો લેખ અને એની એક ઓથેન્ટિક વાત તમને હું શિવના સાનિધ્યમાં બેઠા એટલે હું કહું, સાંભળજો. એમાં બન્યું એવું, એક વખત 1879 ની આ વાત છે. કર્નલ માર્ટિન જાતિ સેના લઈને અફઘાનમાં લડવા માટે ગયો. ભારતીયો મૂળ ભારતીયો ખરા પણ અંગ્રેજ માટે લડવા ગયેલા, અને ગયેલો, અને ત્યાંથી અમુક ગાળાના સમયે ઘોડેસવારને મોકલે ભારતમાં, મધ્યપ્રદેશના આગરમાં પોતાના પરિવાર, પોતાને ઘેરેથી ગોરી અંગ્રેજની બાઈ એ અહીંયા રહે, એના બંગલે કાગળ લઈ અને આવે, અને થોડા સમયને ગાળે ઘોડેસવાર ત્યાંથી અહીં વસ્તીને આવે અને અહીં કહી દે કે ત્યાં બધું સહી સલામત છે. અને અફઘાનિસ્તાનમાં જાજી બધી સેના લઈને લડવા ગયો કર્નલ માર્ટિન. ત્યાં ચારે બાજુથી એને એવો ઘેર્યો કે કેટલો બધો સમય થયો એનો કોઈ કાગળ નહીં, કોઈ સંદેશો નહીં. અહીંયા અંગ્રેજ બાઈ એને ઘેરેથી, કર્નલ માર્ટિનના ઘેરેથી બાઈ હતી, ચિંતામાં આવી ગઈ. એને એમ થયું શું થયું હશે, યુદ્ધમાં કંઈક થઈ ગયું હશે સાહેબને, મારા પતિને, મારા હસબન્ડને. અને ચિંતામાં મધ્યપ્રદેશના આગરમાં વૈજનાથ મંદિર આજ પણ છે, વૈજનાથ મહાદેવ બેઠા છે મધ્યપ્રદેશના આગરમાં. ત્યાંથી બાઈ નીકળી અને એમાં વૈજનાથ મંદિરના પટાંગણની માલિકો ઘુમટમાંથી અવાજ આવ્યો, આપણા ભૂદેવો છે એ શ્લોકોનો ધોધ વહે અને મહાદેવ ભોળિયાનાથની વંદના કરે. ગંગ બાર જટધાર મંડિયમ યાદ યંગ ચંગ લીન ચંડિયમ બાલચંદ બિંબલાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલપાન હેપી નાગ સજનમ ડાક ડમ રોજ બાજ બજ નમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલ કો ખેલામ વ્યાલ યાલ ખાલ લીન બાસનમ કેહરી. એ સાંભળીને અંદર કાંઈક અંતરમાં ટાટક થઈ અંગ્રેજ બાઈને. આ બનેલી ઘટના છે, ઓથેન્ટિક. હળી કાઢીને ગઈ કે મને અકળામણ થાય છે. ગોરદાદા આપણા ભૂદેવો જે પૂજા કરતા હતા શિવની, એને કીધું કે મને ક્યાંય હક નથી, મારો પતિ અફઘાનમાં ગયો છે ભારતમાંથી સેના લઈને, અને કર્નલ છે આખો વડા સેનાનો, તો મારો પતિને કાંઈ થયું હશે તો. ભૂદેવોએ એટલું કીધું, 11 દિવસ ઓમ નમો શિવાયનું લઘુરુદ્ર અહીંયા તું અનુષ્ઠાન કરો તમે. 11 દિવસમાં પરિણામ આવે તો માનજે ભોળોનાથ સાચો છે, તું અંગ્રેજ હોય કે ગમે એ હોય. અને ભૂરડી બાઈ કર્નલ માર્ટિનની પત્ની, એને એમ થયું કે જે હોય હવે મરતો તણાતો માણસ તણખલું પકડે એમ એ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જાપ આદરી દીધા બાઈ. અને શ્વાસ લાગી ગઈ. મિત્રો 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 7 દી 10 દી 11મો દિવસ થયો ને તો ઘોડેસવાર કાગળ લઈને આવ્યો, અને કાગળ અંગ્રેજ બાઈ આમ હાથમાં લીધો. એમાં લખ્યું હતું, તારો પતિ હું કર્નલ માર્ટિન, હમણાં અમે યુદ્ધના મેદાનમાં અફઘાનની સેનાએ મને ચારે બાજુ ઘેરી લીધા, અમારે ક્યાંય વ્યૂ જડતો નહોતો, થઈ ગયું કે અમે બધા કપાઈ જાશું, અહીં મરી જાશું, હવે શું કરવું. છેલ્લી રાત હતી અમારી, સવારે અમારું પૂરું હતું, અમે નક્કી કર્યું હતું. આ બનેલી વાત તમને કહું છું. એને પત્રમાં લખ્યું કે પૂરું થઈ જવાનું અમારું હતું. હું સૂઈ ગયો, મને કોઈ રસ્તો જડતો નહોતો. નીંદર આવી. નીંદરમાં એક જટાધારી હાથમાં ત્રિશૂળ વાળો, એક અડીખમ કદાવર શરીર વાળો, ભભૂતિ લગાવેલો એક દિગંબર જેવું કોઈ આવ્યું મારા સપનામાં. એણે આવીને કીધું, કર્નલ માર્ટિન, સવારમાં તારે અહીંથી થઈને આવી રીતે વ્યૂ રચવાનો છે, અફઘાનની સેનાનો વ્યૂ આવો છે, અને તારે આ વ્યૂથી કામ કરવાનું છે, તારી જીત થાય. અફઘાનની સેનાએ જે વ્યૂ બનાવ્યો હતો એ આખો ખોટો પડ્યો. સામેવાળાનો વ્યૂ આપણને ખબર પડી જાય એટલે સામેવાળાની હાર થઈ જાય, એની બાજી અવળી પડી. અને અહીંયા કર્નલ માર્ટિન કે મારી જીત થઈ છે,
મારા સપનામાં ભભૂતિ વાળો ઘોરી કોઈ આવ્યો તો ને એને કારણે મારી જીત થઈ છે. હવે ચિંતા કરવાની જરૂર નથી, હું પાછો વળી ગયો છું. એ પત્ર મળ્યો, બાઈ નાચવા માંડી. વૈજનાથ મહાદેવના ચરણમાં બાઈ શિવાય મહાશિવાય ઓમ નમઃ શિવાય કરવા માંડાણી. ટૂંકમાં એ જીત થઈને કર્નલ માર્ટિન પાછો આવ્યો. અહીંયા આવી એની પત્નીને વાત કરી. પત્નીએ કીધું કે 11 દિવસ મને આ બ્રાહ્મણોના કહેવાથી મેં ઓમ નમઃ શિવાયના આ પાઠ કર્યા છે. અને મિત્રો એના પછી 3 વર્ષે ત્યાં મંદિર બન્યું. આખા વિશ્વની માલિકોર નહીં પણ આખા ભારતમાં કોઈ અંગ્રેજ અધિકારીએ પુનઃ પ્રતિષ્ઠા કરી નવું મંદિર બનાવ્યું હોય 1883માં તો વૈજનાથ મંદિર છે આગરમાં મધ્યપ્રદેશમાં જઈને જોઈ લેજો. 15,000 રૂપિયા ખર્ચો કરી અને 1883માં એટલે અત્યારે 15 ઈ વખતના 15,000 રૂપિયા એટલે અત્યારે 15 કરોડથી વધી જાય. હા હા એવડું થાય. ઈ મંદિર બનાવેલું. અને ઈ મંદિર આજ કોક દી વૈજનાથ આગરમાં જાઓ તમે મધ્યપ્રદેશમાં તો ત્યાં તકતી મારેલી છે. 1883માં કર્નલ માર્ટિને બનાવેલું મંદિર છે. આ ઈ ભોળિયો નાથ છે, ઈ મહાદેવ છે, ઈ આપણો શિવ છે. મને ને તમે જે ભરોહો હોય હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. ઈ શિવ છે. અને એવો જ શિવનો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ. છેલ્લે હનુમાન ચાલીસા કહીને મારા શબ્દોને મારે વિરામ આપવો છે. એટલા માટે तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत मधुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवारण सुमति कै संगी कंचन वरण विराज सुबैसा कानन कुंडल कुंजित कैसा ध्वजा विराजे कांधे मूज चले साजे शंकर सुवन केसरी नंदन विद्यावान गुणी गति चातुर राम काज करने को ज्ञानो प्रभु चरित्र सुनने को रसिया राम लखन सीता मन बसिया रघुवीर हर्षे बुलाय रघुपति की बहुत ही बड़ाई तुम मम प्रिय भरत संभाई सहस्त्र बदन तुम रोजस गावे हस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादिक मुनीषा नारद सारद सहित ईशा नारद सारद सहित अहिषा जब कुबेर दिक्पाल जहाँ गए खुद तो विधि कहि सके कहाँ गए उपकार सुगरी वही किन्ना राम मिलाई राजपद दीना उमरो अंत विभीषण माना लंकेश्वर भय सब जग जाना धूप सहत जोजन पर भानु आभा धूप सहत जोजन पर भानु सुगम अनुग्रह तुम रे जय जय राम दुआरे तुम रखवारे भोजन आदना मित पैसा रे सब सुख लहे तुम्हारी चरना तुम रख सच्चा हमको करना अपन तेज संहारो नापे कीने लोक आंगने कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग भरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है परसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे
जाई कहाँ धर्म हरि भक्ति कहाई गुरुदेव का कीर्तन करे हनुमत से ही सरसु करनी संकट कटे मिटे सब पीरा जो सुन दे हनुमत बलबीरा આખી હનુમાન ચાલીસામાં હેરાન ન કર્યા પણ હવે બે ચાર લીટી માટે મને તાળીનો તાળ આપો એટલે આમ બધાય વતી થઈ જાય આખીમાં નહોતા હેરાન કરવા એટલે કીધું બે ચાર લીટી માટે हनुमान चालीसा हो सीधी साखी गवरी सह तुलसीदास सदा हरिसेरा तुलसीदास सदा हरिसेरा जी के नाम बतई महदेरा जी के नाम बतई महदेरा